2014 ગુજરાત અને દેશની જનતાને 100 દિવસમાં મોંઘવારીમાંથી રાહત આપવાનું વચન આપી અને પ્રજાનો વિશ્વાસ મેળવીને દિલ્હીની ગાદી પર બેઠેલ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને દેશની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે। મોંઘવારી ઘટવાને બદલે કૂદકે ને ભૂસકે વધી રહી છે। આઝાદી પછીનો સૌથી વધારે પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસનો ભાવ વધારો આજે પ્રજા પર થોપવામાં આવ્યો છે। ત્યારે મોદીનોમિક્સે ગુજરાતીઓના હોમનું ઇકોનોમિક્સ ખેવડવી નાખ્યું છે। જે ભારતીય જનતા પાર્ટી યુપીએ સરકારને મોંઘવારીના નામે ખૂબ ભાંડતી હતી, આખા દેશની જનતા પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોય એવું મહેસૂસ કરી રહી છે, આક્રોશ છે અને તમામ પ્રજા એકી અવાજે કહી રહી છે કે बहुत हुई महंगाई की मार, अब तो बस करो मोदी सरकार। અને આ મોંઘવારીના ત્રાસમાંથી પ્રજાને બચાવવા માટે, પ્રજાનો જે આક્રોશ છે એને વાચા આપવા માટે કોંગ્રેસે આંદોલનો શરૂ કર્યા છે અને આવનારા સમયમાં સરકાર એક્સાઇઝ ડ્યુટી ઘટાડે, વેટ ઘટાડે અને પેટ્રોલ ડીઝલ ને એલપીજીને જીએસટીના દાયરામાં લાવી અને પ્રજાને મોંઘવારીમાંથી રાહત આપે એવી અમારી કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ માગણી છે। આવનારા સમયમાં પ્રજાની વાતને લાગણીને સરકાર નહીં સમજે તો આ મોદી સરકાર સામે રસ્તા પર ઉતરીને પ્રજાની લડાઈ કોંગ્રેસનો એક કાર્યકર લડશે અને પ્રજા સાથે જે વિશ્વાસઘાત થયો છે પ્રજા આવનારા સમયમાં એનો પણ જવાબ આપશે।